હવે મિત્રો એક સંકરણના પ્રયોગના આધારે મેન્ડલે આપેલો બીજો નિયમ અથવા એને કહેવામાં આવે છે વિશ્લેષણનો નિયમ, લો ઓફ સેગ્રીગેશન. હવે વિશ્લેષણના નિયમમાં મેન્ડલે શું કહ્યું? એમણે એવું કહ્યું કે કારકો અથવા તો એલએલ એ મિશ્રિત થયા વગર એકઠા રહે છે. આગળ પ્રથમ નિયમમાં પણ આપણે જોઈ ગયા, એમણે શું કહેલું? લક્ષણોનું નિર્ધારણ છે એ કારકો નામના સ્વતંત્ર અથવા વિભક્ત એકમો દ્વારા થાય છે. સ્વતંત્ર હોય, કારકો ક્યારેય મિક્સ ન થતા હોય, મિક્સ થયા વગર સાથે રહેતા હોય, એકઠા રહેતા હોય. બરોબર? હવે આ નિયમને આપણે સમજીએ અહીંયા શું કહેવા માંગે છે. આપણે જો પી પેઢીમાં શુદ્ધ ઊંચા છોડ એટલે કેપિટલ ટી લેશું અને નીચા છોડ એટલે સ્મોલ ટી લેશું. બરાબર? હવે આ કેપિટલ ટી દ્વારા જે જન્યુઓ સર્જાશે ને એ બધા છે એ કેપિટલ ટી જ સર્જાશે. સ્મોલ ટી દ્વારા જે જન્યુઓ સર્જાશે સ્મોલ ટી દ્વારા એ બધા સ્મોલ ટી વાળા જન્યુઓ સર્જાશે. અને આ બંને જન્યુઓનું ફલન થશે એટલે સંતતિ જે હશે ફલિતાંડ બનશે અને એમાંથી સંતતિ જે ઉત્પન્ન થશે એ આવી હશે કેપિટલ ટી સ્મોલ ટી વાળી. બરોબર? તો અહીંયા બે કારકો જે વિરોધાભાસી છે એ વિરોધાભાસી એલએલ છે એ બંને અહીંયા એકઠા થયા, પણ આ છોડ છે કેવા જોવા મળ્યા આપણને? ઊંચા જ. બરોબર? એટલે અહીંયા એવું નથી કે ઊંચા અને નીચા લક્ષણ માટેના કારકો છે એ એકઠા થાય એટલે એ મિક્સ લક્ષણ પ્રદર્શિત કરે, મધ્યમ ઊંચાઈના છોડ બનાવે, એવું નથી થતું. બંને કારકો સ્વતંત્ર છે અને બંને કારકો મિશ્રિત થયા વગર એકઠા રહે છે. અહીંયા પછી એમાં જે પ્રભાવી કારક હોય એ પોતાનું લક્ષણ પ્રદર્શિત કરે છે. પ્રભાવી કારક અભિવ્યક્ત થાય છે અને પ્રચ્છન્ન કારક છે એ અભિવ્યક્ત થતું નથી. એટલા માટે મેન્ડલે એવું કીધું કે કારકો છે ને એ જો વિરોધાભાસી હોય અને વિરોધાભાસી કારકો છે એ સંકરણના પ્રયોગમાં એકઠા થાય તો એ મિશ્રિત થયા વગર એકઠા રહેતા હોય. બરાબર? હવે અહીંયા આવા જે F1 ના છોડ છે એના દ્વારા જ્યારે જન્યુઓ છે ઉત્પન્ન થશે ત્યારે એ જન્યુઓ છે એ બે પ્રકારના હશે. કાં તો વારસામાં જન્યુની અંદર કેપિટલ ટી આવશે અથવા વારસામાં જન્યુમાં સ્મોલ ટી વૈકલ્પિક એલએલ છે એ આવશે. હવે વારસામાં કેપિટલ ટી આવવાની સંભાવના છે એ 50% હોય. જન્યુઓ જે ઉત્પન્ન થાય અહીંયા એ જન્યુઓમાં કેપિટલ ટી વાળા જન્યુ છે એનું સર્જન થવાની સંભાવના 50% હોય અને સ્મોલ ટી વાળા જન્યુઓ છે એ ઉત્પન્ન થવાની સંભાવના પણ 50% હોય. બરોબર? એટલે અહીંયા હવે જે મિશ્રિત થયા વગર એકઠા રહેલા હતા એ કારકો હવે પછી જ્યારે સંકરણ કરવામાં આવે ત્યારે ફરી પાછા એ જુદા પડતા હોય. બરોબર? અને આગળ વધતા હોય. હવે અહીંયા આપણે પહેલા આ વસ્તુ જોઈ લઈએ. જન્યુઓમાં આ અને આ કારક છે એ આવવાની સંભાવના છે એ 50% શા માટે હોય? તો એ જન્યુઓ છે એમાં આ કારકોનું વિશ્લેષણ થયું કહેવાય. કારકો વહેંચાણા જન્યુઓમાં અને રેન્ડમલી યાદચ્છિક વિશ્લેષણ થાય, રેન્ડમલી એનું ડિસ્ટ્રીબ્યુશન થાય, વહેંચણી થાય તો એમાં 50% જ સંભાવના છે બેમાંથી કોઈ એક કારક છે આવવાની. એના માટે જવાબદાર જે પ્રક્રિયા છે એ છે અર્ધીકરણ. અર્ધીકરણની પ્રક્રિયા છે ને એમાં શું થાય? આપણે આગળના ધોરણમાં અર્ધીકરણ છે એનો અભ્યાસ છે કરી ગયા. ધારો કે અહીંયા તમે આવું લો,
આ છોડ છે એને તમે 2n ગણો, બરોબર. હવે એ છોડ નો જે જનન માતૃકોષ હોય એ જન્યુ સર્જવા માટે જ્યારે અર્ધીકરણમાં પ્રવેશે ત્યારે શું કરશે? આપણે આગળ જોઈ ગયા કે અર્ધીકરણમાં કોઈ પણ કોષ છે એ પ્રવેશે એટલે સૌ પ્રથમ એ કોષ છે ને એ આંતરાવસ્થામાં જતો હોય. આંતરાવસ્થામાં આપણે 3 તબક્કા આવતા, G1, S અને G2. S તબક્કામાં ડીએનએ ડબલ થતું હોય. હવે આ કારકો અથવા જનીનો જે છે એ ડીએનએ ઉપર જ આવેલા હોય એટલે કારકો પણ ડબલ થતા હોય, બરાબર. એટલે અહીંયા 2n અને 2c છે, ડીએનએ નો જથ્થો 2c છે અને રંગસૂત્રોની સંખ્યા છે જોડીમાં 2n છે, બરોબર. હવે S તબક્કામાં બધું બમણું થાય એટલે કારકો પણ બમણા થાય. કેપિટલ ટી એક જ હતો એની બદલે 2 થઈ જાય, સ્મોલ ટી પણ ડબલ થાય. તો આ S તબક્કાનો કોષ થયો. આ આપણે S તબક્કાનો કોષ છે એ પ્રાપ્ત થાય. અહીંયા શું થયું તો કે રંગસૂત્રોની સંખ્યા એટલી ને એટલી રહે પણ ડીએનએ છે એ ડબલ થઈ જાય, 2c માંથી 4c થઈ જાય. હવે આવો કોષ છે એ અર્ધીકરણમાં પ્રવેશે. જો આપણે મિત્રો આ જન્યુ નિર્માણની ઘટના જોઈ રહ્યા છે જ્યાં જન્યુઓનું સર્જન થતું હોય એ અર્ધીકરણ દ્વારા થતું હોય, બરાબર. હવે અહીંયા અર્ધીકરણમાં પ્રવેશે પેલો તબક્કો આવે અર્ધીકરણ 1 કહેવાય. અર્ધીકરણ 1 માં શું થાય તો કે અર્ધીકરણ 1 માં ડીએનએ છે અડધું અડધું વેચાઈ જાય, બરોબર. એટલે ધારો કે અહીંયા આવું થાય, એકમાંથી 2 કોષ બને, એક કોષ છે એ આવો બને, કારકો અડધા અડધા વેચાઈ જાય અને એક કોષ છે એ આવો બને, બરોબર. હવે આ બંને કોષો એ અર્ધીકરણ 2 માં પ્રવેશે, બરોબર. હવે અહીંયા આ જે કોષ છે ને એમાં ડીએનએ છે અડધું અડધું વેચાઈ ગયું એટલે એને આપણે કહેશું 2n અને 2c, બરોબર. હવે 4c માંથી 2c થઈ ગયું છે. હવે અહીંયા અર્ધીકરણ 2 જે થાય એ અર્ધીકરણ 2 માં શું થશે તો કે આ કોષ છે એમાંથી પાછા 2 કોષ બનશે અને બંને કોષમાં અડધા અડધા કારકો છે એ જશે એટલે એક ટી અહીંયા આવશે, એક ટી અહીંયા આવશે. અહીંયા પણ એવું થશે, અડધા અડધા કારકો છે એ વારસામાં જશે. સોરી, અહીંયા સ્મોલ ટી અને સ્મોલ ટી, બરોબર. તો હવે અહીંયા શું થાય, જોડમાં જે રંગસૂત્રો હતા એ બંને છૂટા પડ્યા એટલે રંગસૂત્ર છે એ એક એક આવ્યું n અને ડીએનએ જે હતું એ પણ અડધું અડધું થઈ ગયું, n/c વાળા કોષ થઈ ગયા. તો મૂળ કોષ જે છે એ મૂળ કોષ કરતા બધું અડધું અડધું થઈ ગયું એટલે અર્ધીકરણ. હવે અર્ધીકરણના પરિણામે 1 માંથી 4 કોષ ઉત્પન્ન થતા હોય આપણને ખ્યાલ છે. આ 4 જે બન્યા એ જન્યુઓ છે, પછી નર હોય કે માદા જન્યુઓ. પણ જો આવો કોષ હોય એ જન્યુઓનું નિર્માણ કરે, બરોબર, તો જન્યુઓ કેવા પ્રાપ્ત થાય? રેન્ડમલી, યાદચ્છિક વિશ્લેષણ દ્વારા આવા પ્રાપ્ત થાય. આપણને 50% જન્યુઓ છે એ આવા મળે અને 50% જન્યુઓ છે એ આવા મળે, બરાબર છે. એટલે આ છે એ કારકોનું યાદચ્છિક વિશ્લેષણ કર્યું કહેવાય. યાદચ્છિક અર્ધીકરણમાં રેન્ડમલી કારકો છે એ આવી રીતના વેચાતા હોય તો એમાંથી કોઈ પણ એક કારક આવવાની સંભાવના છે એ હંમેશા 50% હોય કારણ કે અર્ધીકરણ થાય છે, બરાબર છે મિત્રો. હવે મિત્રો આ બીજો નિયમ, વિશ્લેષણનો નિયમ છે એ સમજાવવા માટે આપણને એક બીજો અલગ છે એ ચાર્ટ આપેલો છે જેમાં કારકો છે એનું યાદચ્છિક વિશ્લેષણ થતું હોય એ આપણને સમજાવેલું છે. એ ચાર્ટ આપણે જોઈ લઈએ. પેલા જો અહીં આપણે P પેઢી લઈ લઈએ, બરોબર.
પી પેઢીમાં કેપિટલ ટી, સ્મોલ ટી, ઊંચા છોડ, નીચા છોડ. આગળ હમણાં આપણે અર્ધીકરણ છે જોઈ ગયા, એટલે હવે આપણને ખ્યાલ છે અર્ધીકરણ દ્વારા જન્યુઓ કેમ ઉત્પન્ન થાય. ધારો કે અહીંથી જે જન્યુઓ ઉત્પન્ન થાય છે બે પ્રકારના થાય છે, કેપિટલ ટી વાળા અને બીજા કેપિટલ ટી વાળા. શા માટે? તો કે કેપિટલ ટી જ છે, બરોબર, એટલે બધા જન્યુઓ સરખા જ હશે, બરોબર. અહીંથી જે જન્યુઓ ઉત્પન્ન થશે એ પણ બે પ્રકારના હશે, સ્મોલ ટી. બે પ્રકારના નહીં, એક જ પ્રકારના હશે, કારણ કે સ્મોલ ટી છે, બરોબર. તો હવે આ જન્યુઓ અને આ જન્યુઓ નું જ્યારે ફલન થાય ત્યારે આપણને સંતતિઓ છે એમાં હવે જનીન પ્રકાર કેવો જોવા મળશે, એના વૈકલ્પિક કારકોનું બંધારણ કેવું હશે, તો એ આપણે આવો એક સ્ક્વેર દોરી અને સમજી શકીએ. હવે આ સ્ક્વેરની અંદર આપણે ફલન થાય તો એમાં કારકો છે એ સાથે આવવાની સંભાવનાઓ જોવાની છે, બરોબર. દાખલા તરીકે આ કારક છે કેપિટલ ટી, અહીંયા લખી નાખીએ, પાછો આમનમ અહીંયા પણ લખી નાખીએ કેપિટલ ટી. હવે આ કેપિટલ ટી છે એની સાથે અહીંથી આ કારક આવશે સ્મોલ ટી, અહીંથી આ કારક આવશે સ્મોલ ટી, એમ અહીંથી આપણે આ કારક લખી નાખીએ કેપિટલ ટી, અહીંથી આવશે સ્મોલ ટી, અહીંથી સ્મોલ ટી. તો ચાર સંતતિઓ છે, ચાર શક્યતાઓ છે, પણ અહીંયા તો ચારે ચાર શક્યતાઓ છે એ સરખી જ આવશે. F1 પેઢીમાં બધા છોડ છે એનું જનીન બંધારણ કેવું હશે, કેપિટલ ટી અને સ્મોલ ટી, બરોબર. બીજું એક મિત્રો, અહીંયા તમે આ નીચા છોડ અને ધારો કે આપણે નર કહી દઈએ અને ઊંચા છોડ ને આપણે માદા કહી દઈએ, તો આના દ્વારા જે છે એ બધા માદા જન્યુઓ એટલે અંડકોષ, અહીંયા જે જન્યુઓ સર્જાય છે એમાં આને તમે અંડકોષ કહી શકો, અને આ જે છે એને તમે નર જન્યુઓ, પરાગરજ અને પરાગરજની અંદર સર્જાતા હોય એવા નર જન્યુઓ કહી શકો, બરોબર. આને એટલે માદા જન્યુઓ છે એનું નર જન્યુ દ્વારા ફલન થાય તો સંતતિઓ છે એ આવી પ્રાપ્ત થશે આપણને, બરોબર. હવે બધા ઊંચા છોડ છે એ જ પ્રાપ્ત થાય છે. F1 માં સંતતિઓ છે એમાં બધા ઊંચા છોડ જ છે. હવે આપણે આ ઊંચા છોડ અને ઊંચા છોડ કેપિટલ ટી સ્મોલ ટી વાળા છે, બધા કેપિટલ ટી સ્મોલ ટી વાળા, એમની વચ્ચે સ્વફલન કરાવીએ તો આપણને F2 પેઢી મળશે, બરોબર. હવે કેપિટલ ટી સ્મોલ ટી દ્વારા જે જન્યુ ઉત્પન્ન થશે એ બે પ્રકારના હશે, બરોબર. કેપિટલ ટી અને સ્મોલ ટી વાળા. અહીંથી પણ જે જન્યુ ઉત્પન્ન થશે એ અર્ધીકરણના પરિણામે બે પ્રકારના હશે, કેપિટલ ટી સ્મોલ ટી, બરોબર. તો હવે અહીંયા પાછો આપણે એક સ્ક્વેર દોરીએ. અહીંયા જે સંતતિઓ છે અથવા ફલિતાંડનું જે નિર્માણ થશે એમાં જનીન પ્રકાર કેવો મળશે આપણને, ફરી પાછા અહીંથી આપણે લખી નાખીએ કેપિટલ ટી, બરોબર. અહીંથી લખી નાખીએ સ્મોલ ટી, હવે આમ લખી નાખીએ કેપિટલ ટી, આમ લખી નાખીએ સ્મોલ ટી, બરોબર. હવે આ સ્મોલ ટી, કેપિટલ આપણે પહેલા દર્શાવીએ, સ્મોલ પછી દર્શાવીએ. તો અહીંયા હવે આપણને ચાર જનીન પ્રકાર છે એ આ રીતના જોવા મળશે. ચાર જે સંતતિઓ ઉત્પન્ન થશે આને આપણે F2 પેઢી કહેશું, બરોબર. એમાં જનીન પ્રકાર છે આવો હશે, બરોબર. એટલે જો એક કેપિટલ ટી, બે કેપિટલ ટી સ્મોલ ટી અને એક સ્મોલ ટી, બરોબર. એટલે 1:2:1 જનીન પ્રકારના આધારે જે રેશિયો મળશે આપણને એ 1:2:1 હશે. પણ સ્વરૂપ પ્રકાર
દેખાવ છે એ આ ત્રણેયનો સરખો હશે, ઊંચા, અને આ છે એ નીચા, બરોબર. હવે અહીંયા બીજો નિયમ છે કે કઈ રીતના લાગુ પડે. મેન્ડલે એવું કહ્યું કે કારકો છે ને મિશ્રિત થયા વગર એકઠા રહેતા હોય. પ્રથમ પેઢી આપણે લઈએ તો ત્યાંથી અહીંથી કેપિટલ ટી આવ્યા અને અહીંથી સ્મોલ ટી આવ્યા, બધા છોડ છે આવા થયા. તો અહીંયા કારકો છે એકઠા થયા પણ મિક્સ ન થયા, છોડ બધા કેવા થયા? ઊંચા છોડ જ થયા છે. એટલે આના ઉપરથી મેન્ડલે એવું તારણ કાઢ્યું કે કારકો મિશ્રિત થયા વગર એકઠા રહે છે. F2 માં આપણે જોઈએ તો F2 માં પાછું આવું થાય છે, બરોબર. હવે જો અહીંથી કારકો છે જે મિક્સ નહોતા થયા પણ સાથે હતા, એ હવે અલગ પડ્યા જન્યુ નિર્માણ વખતે. અને જન્યુ નિર્માણ વખતે જન્યુમાં બે કારકો પૈકી કોઈ એક જ કારક છે એ જાય છે, કાં તો સ્મોલ ટી જાય કાં કેપિટલ ટી જાય છે, બરોબર. એટલે હવે મેન્ડલે એવું કહ્યું કે જ્યારે સંકરણમાં બે વિરોધાભાસી લક્ષણોની જોડીને સામેલ કરવામાં આવે, બે વિરોધાભાસી લક્ષણો ના કારકો ની જોડીઓને સામેલ કરવામાં આવે ત્યારે એના કારકો છે એ મિશ્રિત થયા વગર એકઠા રહેતા હોય, મિક્સ થયા વગર સાથે રહેતા હોય. હવે આવા સંકરણ દ્વારા હવે પછી જે સંકરણ કરવામાં આવે એ સંકરણ દ્વારા જ્યારે જન્યુઓ સર્જાય ત્યારે એ બંને કારકો છે એ ફરી પાછા અલગ પડતા હોય અને બે કારકો પૈકી કોઈ એક કારક છે એ જન્યુમાં છે એ આવતું હોય અથવા જનન કોષમાં આવતું હોય, બરાબર. હવે જો અહીંયા મિત્રો બીજું એક કેપિટલ ટી હોય, સ્મોલ ટી હોય, આવા જે જનીન પ્રકાર હોય ને એને કહેવાય સમયુગ્મી, સરખા કારકો હોય. એટલે આવો જનીન પ્રકાર હોય એને સમયુગ્મી કહેવાય અને આવું બંધારણ ધરાવતો જે છોડ હોય એને સમયુગ્મી કહેવાય. પણ આવું હોય કેપિટલ ટી અને સ્મોલ ટી, તો આવા જે જનીન પ્રકાર હોય એને કહેવાય વિષમયુગ્મી. આ સમયુગ્મી અને વિષમયુગ્મી શબ્દ છે એ પણ વિલિયમ જોહાન્સને આપેલો, જેમણે જનીન શબ્દ આપેલો એમણે જ આ શબ્દ પણ આપેલા, બરોબર. એટલે કેપિટલ ટી અને સ્મોલ ટી હોય તો એવા જનીન પ્રકારને આપણે કહેશું વિષમયુગ્મી, બરાબર. હવે એવા છોડને કહેશું વિષમયુગ્મી છોડ. એટલે જો બીજો જે નિયમ છે ને એમાં મેન્ડલે આવું કહ્યું કે કારકો મિશ્રિત થયા વગર એકઠા રહેતા હોય અને પછી જ્યારે સંકરણ થાય ત્યારે એના જન્યુઓમાં તો જોડી પૈકીનું કોઈ એક કારક જ આવતું હોય, જન્યુમાં નરજન્યુ અથવા માદાજન્યુ જનન કોષ જે હોય એમાં, બરોબર. એટલે એમણે શું કીધું કે સજીવ છે કે કોઈ લક્ષણ માટે સમયુગ્મી એટલે આવા અથવા વિષમયુગ્મી એટલે આવા હોઈ શકે, પરંતુ એના જન્યુઓ છે એ હંમેશા શુદ્ધ જ હોય, બરોબર. આ બાબત એણે આને અનુલક્ષીને કીધી. લક્ષણ હોય કોઈ પણ તો એ લક્ષણની અભિવ્યક્તિ માટે, બરોબર, એ લક્ષણની અભિવ્યક્તિ માટે સજીવનું બંધારણ આવું હોઈ શકે. સજીવ પોતે સમયુગ્મી અથવા વિષમયુગ્મી હોઈ શકે, પણ એના દ્વારા સર્જાતા જે જન્યુઓ હોય એ તો હંમેશા શુદ્ધ જ હોય. સજીવમાં કદાચ એવું હોય કેપિટલ ટી હોય, કેપિટલ ટી સ્મોલ ટી હોય, પણ એના દ્વારા સર્જાતા જે જન્યુઓ હોય ને એમાં તો હંમેશા કોઈ એક જ હોય,
કાં તો કેપિટલ ટી હોય કાં સ્મોલ ટી હોય. કોઈ પણ એક જ પ્રકારનો કારક છે એ જન્યુમાં આવતો હોય. શા માટે? તો કે અર્ધીકરણ થાય છે. બરોબર? એટલે લક્ષણની અભિવ્યક્તિ બાબતે સજીવ છે તે સમયુગ્મી અથવા વિષમયુગ્મી હોઈ શકે, પરંતુ એના જન્યુઓ છે એ તો હંમેશા શુદ્ધ જ હોય. એટલે કાં તો આવા હોય અથવા આવા જ હોય. આને કહેવામાં આવે છે બીજો નિયમ, વિશ્લેષણનો નિયમ, અથવા આને બીજું વિશ્લેષણનો નિયમ છે ને એને બીજું જનન કોષોની શુદ્ધતા નો નિયમ પણ કહેવામાં આવે છે. બરોબર? જનન કોષોની શુદ્ધતાનો નિયમ. બીજી એક બાબત વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે ચાર્ટ જોયો ને એ ચાર્ટમાં પિતૃઓ દ્વારા જન્યુઓ સર્જાય, એ જન્યુઓની વહેંચણી થાય, એ જન્યુઓનું ફલન થાય, ફલિતાંડ બને અથવા સંતતિ બને, એનો જનીન પ્રકાર કેવો હોય. બરોબર? એ સરળતાથી સમજાય ને એટલે આપણે આવો ચાર્ટ દોર્યો અને એમાં આવા સ્ક્વેર કર્યા. બરોબર? એ સ્ક્વેર છે એમાં ઉપરની બાજુએ આપણે જન્યુઓ દર્શાવ્યા અને અંદર ફલિતાંડ અથવા સંતતિના જનીન પ્રકાર દર્શાવ્યા. બરોબર? આવા સ્ક્વેર જે દોરવામાં આવે ને એને પુનેટ સ્ક્વેર કહેવામાં આવે. આ પદ્ધતિ છે ને તે એક બ્રિટિશ જનીન શાસ્ત્રી હતા, રેજિનાલ્ડ સી પુનેટ. એમણે દર્શાવી હતી. આ સ્ક્વેર દ્વારા જન્યુઓની વહેંચણી અને જન્યુઓના ફલન દ્વારા સંતતિઓના જનીન પ્રકાર આપણે સરળતાથી સમજી શકીએ. એટલે આવી સરળ રજૂઆત દ્વારા પ્રયોગને આપણે સમજી શકીએ. એ પદ્ધતિ જે આપી હતી એ બ્રિટિશ જનીન શાસ્ત્રી રેજિનાલ્ડ સી પનેટે આપેલી. બરોબર? એટલે પછી આવા જે સ્ક્વેર દોરવામાં આવે ને એને પુનેટ સ્ક્વેર કહેવામાં આવે. બરોબર? પુનેટ સ્ક્વેર ના માધ્યમથી આપણે આવા પ્રયોગો છે એને સરળતાથી સમજી શકીએ. બરાબર મિત્રો? તો આ જે આપણે જોયું એ હતો બીજો નિયમ અથવા વિશ્લેષણનો નિયમ. હવે મિત્રો બીજું એક પોઈન્ટ આપણને જે આપેલો છે એ આવો છે. આપણને F2 માં જે રિઝલ્ટ મળ્યું ને આવું છે. બરોબર? 25% છોડ આવા છે 1/4, 25% છોડ આવા છે 1/4 અને 50% છોડ છે આવા છે 1/2. બરાબર? આ પ્રયોગ છે એની સાબિતી આપણે એક દ્વિપદી ax પ્લસ by સ્ક્વેર કાઉન્સ એનો સ્ક્વેર. બરોબર? આ દ્વિપદીના પદ છે એના વિસ્તૃતીકરણ દ્વારા આપણે આ પરિણામ છે એની સાબિતી આપી શકીએ. અહીંયા પ્રયોગમાં શું જોવા મળ્યું આપણને? તો કે જન્યુઓ જે બને છે ને એ જન્યુઓનું વિશ્લેષણ છે એ યાદચ્છિક થાય છે અને રેન્ડમલી અર્ધીકરણ દ્વારા જન્યુ ઉત્પન્ન થાય તો એ અડધા અડધા કોઈ એક પ્રકારના હોય, કાં તો કેપિટલ ટી કાં સ્મોલ ટી. 50-50% હોય. એટલે કેપિટલ ટી વાળા 50%, સ્મોલ ટી વાળા 50%. એટલે જન્યુઓ સમાન આવૃત્તિમાં ઉત્પન્ન થાય છે. જન્યુઓ 50-50% સરખી આવૃત્તિમાં ઉત્પન્ન થાય છે. એટલે આપણે આ પદ છે એ દ્વિપદીના પદના વિસ્તૃતીકરણ દ્વારા આપણે એની સાબિતી આપી શકીએ. હવે જો ax પ્લસ by સ્ક્વેર આ પદનું આપણે વિસ્તરણ કરીએ તો ax પ્લસ by ગુણ્યા ax પ્લસ by. બરાબર? હવે ત્યાર પછી a સ્ક્વેર x સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પ્રથમ અને બીજું પદ એટલે ax પ્લસ ax by પ્લસ છેલ્લા પદનો વર્ગ by સ્ક્વેર b સ્ક્વેર અને y સ્ક્વેર. બરાબર? આવું થશે. પ્રથમ પદનો વર્ગ, છેલ્લા પદનો વર્ગ અને 2 ગુણ્યા પ્રથમ પદ અને બીજું પદ. બરાબર? તો અહીંયા પછી હવે આપણે
a સ્ક્વેર x સ્ક્વેર 2ax by અને b સ્ક્વેર y સ્ક્વેર, બરોબર? આવું મળશે આપણને ax નો સ્ક્વેર પ્લસ 2ax by પ્લસ by નો સ્ક્વેર. હવે આપણે અહીંયા એવું કરીએ કે 1/4 જન્યુઓ જે ઉત્પન્ન થાય છે એ 50-50% સમાન આવૃત્તિમાં ઉત્પન્ન થાય છે. એટલે 1/2 કેપિટલ ટી અને 1/2 સ્મોલ ટી ઉત્પન્ન થાય છે, બરોબર? એટલે આપણે અહીંયા 1/2 ને a કહીએ, કેપિટલ ટી ને x કહીએ, અહીંયા 1/2 છે એને b કહીએ અને સ્મોલ છે એને y કહીએ, બરાબર? તો હવે ax પ્લસ by નો સ્ક્વેર, ax પ્લસ by નો સ્ક્વેર એટલે શું થશે? અહીંયા ax એટલે 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી નો સ્ક્વેર. હવે એનું વિસ્તરણ કરીએ આપણે તો પ્રથમ પદનો વર્ગ એટલે 1/2 નો સ્ક્વેર અને t નો સ્ક્વેર. 1/2 સ્ક્વેર એટલે 1/2 ગુણ્યા 1/2 1/4 અને t સ્ક્વેર પણ આપણે એને અહીંયા આવી રીતના લખીએ કેપિટલ ટી પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ 1/2 કેપિટલ ટી અને ગુણ્યા બીજું પદ 1/2 સ્મોલ ટી પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે 1/4 સ્મોલ ટી નો સ્ક્વેર અથવા સ્મોલ ટી દર્શાવીએ, બરોબર? એટલે 1/4 કેપિટલ ટી પ્લસ 1/2 એટલે 1/4 કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર? અને કૌંસની બહાર 2 છે એટલે અહીંયા હવે આ બંને વચ્ચે છેદ ઉડાડીએ આપણે તો અહીંયા થશે 1/2 કેપિટલ ટી સ્મોલ ટી અને છેલ્લું પદ હતું એ 1/2 સ્મોલ ટી 1/4 સ્મોલ ટી અને અહીંયા પણ 1/4 સ્મોલ કેપિટલ ટી, બરાબર? એટલે હવે આપણે આ વિસ્તૃતીકરણ દ્વારા, બરોબર, આ રીતના આપણે સાબિતી આપી શકીએ કે 25% છોડ છે એ આવા છે, 50% છે એ આવા છે અને 25% છે એ આવા છોડ ઉત્પન્ન થશે. હવે મિત્રો, ગાણિતિક સંભાવનાઓના પ્રયોગના આધારે આપણે જનીન પ્રકાર છે એની ગણતરી છે એ કરી શકીએ, બરાબર? એવું જે કરવામાં આવે ને એને કહેવામાં આવે કસોટી સંકરણ અથવા તો ટેસ્ટ ક્રોસ. એક એક્ઝામ્પલ આપું, આપણે આગળના પ્રયોગમાં જોઈ ગયા, ઊંચા છોડ હોય તો ઊંચા છોડ છે એ સમયુગ્મી અથવા વિષમયુગ્મી હોઈ શકે, બરોબર? સમયુગ્મી અથવા વિષમયુગ્મી હોઈ શકે. હવે એના સ્વરૂપ દેખાવના આધારે તમે નક્કી ન કરી શકો કે એ ઊંચા છોડનો જનીન પ્રકાર કેવો હશે, આવો હશે કે આવો હશે, બરોબર? પણ ગાણિતિક સંભાવનાઓ છે એના દ્વારા આપણે છોડ છે એનો જનીન પ્રકાર કેવો હોય એ જાણી શકીએ. એટલે છોડનો જનીન પ્રકાર છે એ નક્કી કરવા માટે જે પ્રયોગ કરવામાં આવતા હોય ને એને કહેવામાં આવે કસોટી સંકરણ, બરાબર? અહીંયા આપણે બીજું એક લક્ષણ છે એનું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે જાંબલી પુષ્પો ધરાવતો છોડ છે. હવે જાંબલી પુષ્પનો જાંબલી રંગ છે એ પ્રભાવી લક્ષણ છે અને સફેદ પુષ્પનો સફેદ રંગ છે એ પ્રચ્છન્ન લક્ષણ છે, બરાબર? હવે આના માટે આપણે સંજ્ઞા છે એ આવી રાખીએ. આના માટે W કેપિટલ અને આના માટે W સ્મોલ રાખીએ, બરાબર? જાંબલી પુષ્પો માટેનો જે વૈકલ્પિક કારક છે એ કેપિટલ W લઈએ અને સફેદ પુષ્પો માટેનો જે વૈકલ્પિક કારક છે એ સ્મોલ W લઈએ, બરાબર? હવે જાંબલી પુષ્પો ધરાવતો છોડ હોય તો જાંબલી પુષ્પો ધરાવતો છોડ છે એ
સમયુગ્મી પણ હોઈ શકે અને વિષમયુગ્મી પણ હોઈ શકે. તો એ આપણે કઈ રીતના નક્કી કરવું? તો મેન્ડલે આવા જેની જનીન પ્રકાર છે એ કેવો છે એ ખ્યાલ ન હોય તો એ જનીન પ્રકાર નક્કી કરાવવા માટે જે સંકરણનો પ્રયોગ કર્યો ને એને કસોટી સંકરણ કહેવામાં આવે. હવે કસોટી સંકરણમાં શું કરવામાં આવે તો કે એ જે અજાણ્યા જનીન પ્રકાર વાળો છોડ હોય એ અજાણ્યા છોડનું પ્રચ્છન્ન લક્ષણો ધરાવતા છોડ સાથે હંમેશા સંકરણ કરવાનું હોય. પ્રચ્છન્ન લક્ષણો, અહીંયા પ્રચ્છન્ન લક્ષણ શું છે? બરોબર, પ્રચ્છન્ન લક્ષણો ધરાવતો સમયુગ્મી છોડ લઈએ. દાખલા તરીકે આપણે અહીંયા સફેદ પુષ્પો સ્મોલ ડબલ્યુ વાળો છોડ છે લઈ લઈએ. તો આના દ્વારા જે જન્યુઓ ઉત્પન્ન થશે એ બધા જન્યુઓ સરખા જ હશે, સ્મોલ ડબલ્યુ. જાંબલી પુષ્પ વાળો જે છોડ છે એનો જનીન પ્રકાર છે એ ધારો કે આવો છે, કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ. બરાબર, તો એના દ્વારા જે જન્યુઓ ઉત્પન્ન થશે એ કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ હશે. તો હવે પનેટ સ્ક્વેર દ્વારા આપણે સમજી શકીએ કે અહીંયા કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, અહીંયા કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, અહીંયા સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ અને અહીંયા સ્મોલ ડબલ્યુ. બરાબર, તો રેશિયો આપણને કેવો મળશે? અહીંયા કેપિટલ ડબલ્યુ છે, કેપિટલ ડબલ્યુ. બરોબર, કેપિટલ ડબલ્યુ વાળા છોડ, સોરી કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, એક કેપિટલ ડબલ્યુ હોય એવા છોડ છે એ અડધા છે અને અડધા છોડ છે એ કેવા છે? સ્મોલ ડબલ્યુ વાળા. 50% છોડ આવા અને 50% છોડ આવા. આ પ્રભાવી કારક છે એટલે પ્રભાવી લક્ષણ પ્રદર્શિત થશે. જાંબલી 50% અને સફેદ 50%, આવું રિઝલ્ટ મળશે. બરાબર, જો 50-50% રિઝલ્ટ મળે તો અજાણ્યો છોડ જે હોય એનું જનીન બંધારણ હંમેશા આવું જ હોય. કેવું? વિષમયુગ્મી, એક કેપિટલ ડબલ્યુ અને એક સ્મોલ ડબલ્યુ. બરાબર, આવું હોય તો શું થાય? ધારો કે જાંબલી પુષ્પ છે પણ છોડ છે એ આવો છે, કેપિટલ ડબલ્યુ. સમયુગ્મી પ્રભાવી છોડ છે, બંને વૈકલ્પિક કારકો છે એ પ્રભાવિત છે જાંબલી માટેના, કેપિટલ ડબલ્યુ. તો એનું આપણે સફેદ પુષ્પ ધરાવતા પ્રચ્છન્ન છોડ સાથે સંકરણ છે એ કરાવીએ તો ફરી એક વખત અહીંયા જે જન્યુઓ ઉત્પન્ન થશે એ કેવા થશે? સ્મોલ ડબલ્યુ સરખા જ. આ છોડ દ્વારા જે જન્યુઓ ઉત્પન્ન થશે એ કેવા આપણને ખબર નથી પણ એ આવા ઉત્પન્ન થશે, કેપિટલ ડબલ્યુ. આને થોડુંક આ બાજુ લખી નાખું. બરોબર, તો અહીંયા પણ આપણે પનેટ સ્ક્વેર દોરીએ તો અહીંથી કેપિટલ ડબલ્યુ આવશે, અહીંથી સ્મોલ ડબલ્યુ આવશે, અહીંથી કેપિટલ ડબલ્યુ આવશે, અહીંથી સ્મોલ ડબલ્યુ આવશે. તો હવે આની અંદર જોવો જોઈએ, બધા છોડમાં એક કેપિટલ ડબલ્યુ અને એક સ્મોલ ડબલ્યુ, એટલે બધા છોડ છે ને એનો જનીન પ્રકાર છે એ સરખો જ થયો અને બધા છોડનો સ્વરૂપ પ્રકાર એ સરખો જ થયો. 100% છોડ જો એક સરખા જોવા મળતા હોય તો એ અજાણ્યો છોડ છે એ આવો હોય. બરાબર, એટલે કોઈ પણ છોડ એ છોડનો જનીન પ્રકાર કેવો છે? સમયુગ્મી પ્રભાવી છોડ છે કે વિષમયુગ્મી પ્રભાવી છોડ છે? એ નક્કી કરવા માટે એનું પ્રચ્છન્ન લક્ષણો ધરાવતા સમયુગ્મી છોડ સાથે સંકરણ કરાવવાનું હોય અને જો પરિણામ 50-50% મળે તો અજાણ્યા છોડનો જનીન પ્રકાર છે
એ વિષમ યુગ્મી હોય અને જો રિઝલ્ટ 100% મળે પ્રભાવી તો અજાણ્યા છોડનો જનીન પ્રકાર સમયુગ્મી પ્રભાવી હોય. બરાબર? તો આ જે વસ્તુ છે એને કહેવામાં આવે કસોટી સંકરણ. આવું જ તમે ઊંચા છોડ માં કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી નું સંકરણ નીચા છોડ સ્મોલ ટી સાથે કરાવી અને એ વૈકલ્પિક કારકો જે આપણે જોઈ ગયા ટી વાળા એમાં પણ કરી શકો. તો એમાં પણ તમને રેશિયો છે એ આ પ્રમાણે જ મળશે. બરાબર? તો મિત્રો આ જે પ્રયોગ છે એને કહેવામાં આવે કસોટી સંકરણ.